તો નમસ્કાર મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2026 અને વાર થયો છે બુધવાર। તો ચાલો જાણીએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે, ટ્રમ્પનો દાવો। ઈરાને 80મી વખત ઇઝરાયલ પર મિસાઇલો ઝીકી। હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઇનકાર ન કરી શકે, ગુજરાત હાઈકોર્ટ। ગુજરાતની માથાદીઠ આવકમાં એક વર્ષમાં 9.10% વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાજોખા। અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં 8.25 લાખ મતદારોના ધરખમ ઘટાડો, SIR ઇફેક્ટ। યુદ્ધ વચ્ચે રશિયા ઓઇલ અંગે યુરોપના એક નિર્ણયથી ભારતને જબરદસ્ત ફાયદો। મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો। માધુપુરા પોલીસની નાણાકીય કાર્યવાહી, ex-MLAના દારૂડિયા દીકરા સાથે પહેલા સમાધાન, પછી ધરપકડ। વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ। ધુરંધર 2 વિવાદોમાં શીખ સમુદાયના અપમાનનો આરોપ, માધવને મૌન તોડતા માફી માંગી। એક બાજુ શાંતિની વાતો, બીજી બાજુ હજારો સૈનિક મિડલ ઈસ્ટ રવાના, ટ્રમ્પના ઈરાદા ખતરનાક। LPG બુકિંગના નિયમ બદલાયા, 2 સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને નવા બુકિંગ માટે 35 દિવસનું વેઇટિંગ। ટ્રમ્પનો ફરી મોટો દાવો, ઈરાને અમેરિકાને આપી કિંમત ભેટ, પરમાણુ હથિયાર ન રાખવા પર સહમત। આવા જ સમાચાર જોવા માટે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ફેસબુક ઇન્સ્ટા બાળકો માટે ઘાતક, અમેરિકાની કોર્ટે મેટાને ફટકાર્યો 3,100 કરોડ રૂપિયાનો દંડ। યુદ્ધ વચ્ચે શેરબજારમાં મોટો થયો ખેલ, રહસ્યમય સોદાઓમાં 20 મિનિટમાં રૂપિયા 840 કરોડની કમાણી। યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીનમાં કેમ નથી ઓઇલ સંકટ, વર્ષોની પ્લાનિંગનું હવે મળી રહ્યું છે ફળ। સ્ટ્રેક ઓફ હોર્મુઝના ભારતમાં 20 જહાજ ફસાયા, ઈરાને યુએનને મોકલ્યો મેસેજ, ભારતને રાહત કે નહીં। પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા। પીટ હેગસેથે કહ્યું, એટલે મેં ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો હતો, ડોનાલ્ડ ટ્રમ્પ। સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં બીજા દિવસે પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈનો જોવા મળી। બાવળામાં રૂપિયા 16.81 લાખનો બાકી વેરો નહીં ભરતા રાઈસ મિલ સીલ કરવામાં આવી। લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ। જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં જોવા મળી। ભાવનગર માર્કેટ યાર્ડમાં કાલથી 6 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું। નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન 2 વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત। તાગંદ્રામાં સેવા સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી। મૌદાના ફિનાવ ગામ પાસે રૂપિયા 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પેટ્રોલ ડીઝલ એસોના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR દાખલ। ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ, નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો। વડોદરાના હાઈવેના એક પેટ્રોલ પંપ પર 4 દિવસ સુધી ચાલતું એક ટેન્કર પહેલીવાર 2 જ કલાકમાં ખાલી થઈ ગયું। ઉત્તર પશ્ચિમ ભારતમાં સતત 2 પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના છે, જેની અસર 26મી માર્ચથી અને 28 માર્ચથી ફરી અનુભવાય તેવી શક્યતા। ભારતીય હવામાન વિભાગે એટલે કે IMDએ નવી આગાહી કરી છે। તે મુજબ આ 2 પશ્ચિમી વિક્ષોભની સાથે અનેક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ પણ સક્રિય છે। પરિણામે દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદ, વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। ત્યારે ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। રવિવારે 29 માર્ચના રોજ બનાસકાંઠા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે।